ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેનો એલ ક્લાસિકો 23 માર્ચે ચેન્નઈમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. આ બંને ટીમ 20 એપ્રિલે મુંબઈમાં ફરી ટકરાશે, તો ઓપનિંગ મેચ 22 માર્ચે કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. તો આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે. 18 મે સુધી 70 લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં 12 ડબલ હેડરનો સમાવેશ થશે, એટલે કે એક દિવસમાં 2 મેચ 12 વખત રમાશે. ફાઇનલ 25 મેના રોજ કોલકાતામાં યોજાનાર છે. તો આઈપીએલમાં એક પરંપરા રહી છે કે ટુર્નામેન્ટની શરૂઆત અને ફાઇનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. આ વખતે પણ આ બંને મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ 25 મેના રોજ યોજાશે, ત્યારે ક્વોલિફાયર 2 પણ 23 મેના રોજ કોલકાતામાં રમાશે. ગયા સિઝનની રનરઅપ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 2 પ્લે ઓફ મેચ પણ યોજાશે. અહીં ક્વોલિફાયર 1 20 મેના રોજ અને એલિમિનેટર 21 મેના રોજ રમાશે. તો વર્ષ 2024ની ફાઇનલમાં કેકેઆર અને એસઆરએચને 8 વિકેટથી હરાવીને ત્રીજી વખત આઈપીએલ જીત્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.